નમસ્કાર દોસ્તો, ફરીથી સ્વાગત છે તમારું આપણી આ ચેનલ ગુજરાતી પરસેપ્શન પર. ઇન્ટ્રોડક્શનના વિડીયોમાં આપણે જોયું હતું કે શા માટે આ ચેનલની આપણે શરૂઆત કરી છે. તો તે જ શ્રેણીમાં આપણે આગળ વધતા પહેલાં ગોલ્ડન સર્કલની જે આપણે ઇન્ટ્રોડક્શનના વિડીયોમાં વાત કરી હતી કે કોઈ પણ વસ્તુને શરૂ કરવા માટે શરૂ કરતાં પહેલાં તમે 3 એસ્પેક્ટ છે એના વાય, હાવ અને વોટ એ 3 વિશે વિચારો તો કોઈ પણ વસ્તુ વધારે સરળ બની જતી હોય છે. ફક્ત એવું નથી કે આ યુટ્યુબ ચેનલની વાત કરું છું, કોઈ પણ કામમાં તમે આને એપ્લાય કરી શકો છો. તો તે બુકનું નામ છે સ્ટાર્ટ વિથ વાય, એનામાંથી મને આ કન્સેપ્ટ મળેલો હતો. અને બાય ધ વે ઓથરનું નામ મેં શોધી લીધું છે. તે ઓથરનું નામ છે સિમોન સિનેક. તમે એ બુક ઇંગ્લિશમાં પણ વાંચી શકો છો અને ગુજરાતીમાં પણ એનું ટ્રાન્સલેશન અવેલેબલ છે, તો તમે તેમાં પણ વાંચી શકો છો. બરાબર. તો હવે આ વિડીયોમાં આપણે વાત કરવાની છે હાવ અને વોટ વિશે. તો કઈ રીતે, શું આપણે એમાં કેવી રીતે આ આપણી ગુજરાતી પરસેપ્શનની આપણે જે વાત છે તે આગળ વધારીશું આમાં. તો એવું કરી શકીએ આપણે કે હું કોઈ પણ ટોપિક લાવીશ, એના ઉપર હું મારા અભિપ્રાયો રજૂ કરીશ, મારા દ્રષ્ટિકોણ રજૂ કરીશ. તમે તમારા પણ રજૂ કરી શકો છો. એની આપણે કંઈક વ્યવસ્થા ગોઠવીશું કોમેન્ટ દ્વારા, કે કોઈ તમે મને રિપ્લાય કરી શકો એના દ્વારા, કે કોઈ સોશિયલ મીડિયા દ્વારા, મેલ દ્વારા, કે કોઈ પણ રીતે આપણે એની વ્યવસ્થા ગોઠવી શકીએ. અને એ જે ટોપિક છે એના ઉપર આપણે અભિપ્રાયો આપીએ, આપણે 360 ડિગ્રી એના ઉપર વિચારતા શીખીએ. અને એ જે બધા અલગ અલગ લોકોના અલગ અલગ અભિપ્રાયો પરથી આપણે કોઈ એક ટોપિકને વિશાળ રીતે જોઈ શકવાની આપણામાં ક્ષમતા આવે. મતલબ એના ઉપરથી આપણે એનું કન્ક્લુઝન શું કાઢી શકીએ કે એના ઉપરથી આપણને અલગ અલગ વિચારો મળે, કે જે વિચારોને આપણે આપણી બુદ્ધિમત્તા પ્રમાણે એને આપણે જોઈ શકીએ અને એ વિચારોમાંથી આપણને શું શીખી શકીએ જીવનમાં, કે જેનાથી આપણનું જીવન થોડું સરળ બની જાય. બરાબર. અને વધુમાં આપણે એવું કરી શકીએ કે કોઈ ગેસ્ટને બોલાવીએ આપણે અહીંયા, અને તેના ઇન્ટરવ્યૂ દ્વારા કે તેને આપણે એની સાથે વાત કરીને એના વિચારો જાણી શકીએ અને તેનામાંથી પણ આપણે શીખી શકીએ. તો એવી આપણે કંઈક વ્યવસ્થા ગોઠવીશું. તો આ છે આપણો હાવનો કન્સેપ્ટ, કે આપણે કેવી રીતે આ ચેનલમાં કામ કરીશું, કેવી રીતે આપણે જે પરસેપ્શન છે અલગ અલગ લોકોના તે કેવી રીતે કોઈ ટોપિક ઉપર આપણે લાવીશું. હવે આપણા ગોલ્ડન સર્કલનું લાસ્ટ સ્ટેપ કે જે છે વોટ, એના ઉપર વાત કરશું આપણે કે શું હશે અહીંયા. તો આપણે જીવનની જે નાની નાની સમસ્યાઓ છે તેના ઉપર આપણે વાત કરશું. ખાલી સમસ્યા ઉપર નહીં, પણ એનું જે મૂળ કારણ શું છે એ જાણવાની આપણે કોશિશ કરશું. અને જ્યાં સુધી મૂળ કારણ નહીં જાણીએ ત્યાં સુધી આપણને સમસ્યાનો કોઈ ઉકેલ પણ મળવાનો શક્ય જ નથી. બરાબર. તો આવી બધી વાત છે. એ નાની નાની સમસ્યાઓ આપણા જીવનમાં ક્યારે મોટી બની જતી હોય છે આપણને ખબર પણ નથી પડતી હોતી. અને તમે જોજો કે કોઈ પણ વ્યક્તિ કે જે મોટિવેશનની વાતો હોય, કે જે આપણને ઇન્સ્પિરેશનની વાતો કરતું હોય, તે આપણને મોટા મોટા પિક્ચર બહુ દેખાડે. એટલે તમને બતાવે કે આપણે આ કરી શકીએ, ગોલ અચીવ કરવા માટે શું કરવું, આ છે તે છે બધું. પણ જે નાની નાની પ્રોબ્લેમ હોય એ વિશે કોઈ વાત જ નથી કરતું. એના માટે આપણે કોઈ નાની નાની વાત ઉપર કે નાની નાની પ્રોબ્લેમ્સ ઉપર વાત કરીને એનું સોલ્યુશન કઈ રીતે લાવવું, અને જો સોલ્યુશન ના આવે એમ હોય તો એ પરિસ્થિતિ સાથે કેવી રીતે જીવવું એના ઉપર આપણે વાત કરશું, એના ઉપર આપણા વિચારો રજૂ કરશું. બરાબર. તો આ છે આપણું ચેનલનું ઇન્ટ્રોડક્શન. તો અહીંયા આપણા હવે ચેનલના ઇન્ટ્રોડક્શનનું ભાગ હું પૂરું કરું છું. તો અને આ ભાગ પૂરો કરતાની સાથે જ, ઇન્ટ્રોડક્શન પૂરું કરતાની સાથે જ, કે જે પહેલા ટોપિક ઉપર આપણે વાત કરવાની છે એ ટોપિક મેં વિચાર્યો છે. અને એ ટોપિકનું નામ છે ઇમોશનલ ઇન્ટેલિજન્સ, કે જેની રિસન્ટ ટાઈમ્સમાં આપણે હાલ રોજબરોજના જીવનમાં એના વિશે વાત કરવી ખૂબ જ અગત્યની છે. કારણ કે આ ફેઝ જ એ ચાલે છે કે ત્યાં એની ખૂબ જ જરૂર પડવાની છે. તો એને ગુજરાતીમાં એનો મતલબ શું થાય, એનું શું કામ છે, આપણા જીવનમાં કેમ કામ આવે છે, તે બધું આપણે વિડીયોમાં જોશું. અને ત્યાં સુધી હું તમને જે બુક સજેશન આપું છું એ તમે વાંચતા રહો. જેને વાંચવાની શરૂઆત કરવી હોય તેના માટે હું થોડીક લાઇટ બુક આપું છું. તો તેનું સજેશન તમે જોતા રહેજો, એના વિડીયો આવતા રહેશે. થેન્ક યુ.